સ્પેશિયલ રજવાડી ચા બને છે. હાલો યોવનભાઈ ચા બનાવે છે બધા આટું. મોટા બા શું બનાવો છો તમે? દાદાના ભાત મૂક્યા. શરણે વાંધ્યા આવે આવી નહીં જાય દાદા. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ એન્ડ ડાયરાને મારા રામ રામ. કેમ છો બધા મોજમાં? તો આજે છે દેશમાં આપણો ત્રીજો દિવસ અને આજે અમારે જવાનું છે અમારા હુરાપુરા દાદા માનતાએ, જે ધોળા ઢસા પાસે આવેલું છે, ચાંજમેર ગામ છે. ત્યાં અમારા હુરાપુરા દાદા છે, તો ત્યાં આપણે માનતા છે અને ટેમ્પો પણ આવી ગયો છે. હવે બસ નીકળીએ એટલી વાર, થોડીક વારમાં આપણે નીકળીએ અને જોઈએ હવે ત્યાં આપણે દાદાની માનતા અને ત્યાં બધું આપણે વ્લોગ બનાવીએ. તો તમે બના રહેજો વ્લોગના એન્ડ તક અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણો ટેમ્પો પણ આવી ગયો છે. હવે બસ ઘરના બધાને મહેમાન આવે એટલી વાર આપણે નીકળીએ. એન્ડ અંદર પણ બધી વ્યવસ્થા થઈ ગઈ છે બેસવાની ને રેડી દીકરા? હે ક્યાં જવાનું છે? ક્યાં છે બેટા? રીતા ક્યાં છે? ઊંઘમાં છે, હોઈ જવાનો છે દીકરા. ગાય ક્યાં છે? ગાય આવી હાલો અમારે હીરો રેડી. હેલો સુરાપુરા દાદા. હા હાલો અરે ચડવા મળો ભાભી. લે જો અહીંયા ગાય મળી ગઈ મારા દીકરાને. લે વાહ, એને હાજે ઊંઘ છે, વહેલો જાગ્યો ને એટલે જો ગલું. ચાલો મહેમાન બધા આવી ગયા. સુરાપુરા દાદા નું નામ લઈ આવો, જ્યાં બોલાવી દાદાની જય. બોલો ચામુંડા માત કી જય. માત કી જય. એકદમ પૂરો પણ માત કી જય. બોલો હુરાપુરા દાદાની જય. હાજર હાજુર છે. ચાલો ગાઈઝ, હવે ઘરેથી ટેમ્પો ઉપડી ગયો છે. હવે પોગી આપણે ચાંજમેર. હાલો પેટ્રોલ પંપે પેટ્રોલ ડીઝલ પૂરાય છે અને અહીંયા એક આપણે બ્રેક લઈ લઈએ. એટલે પણ એ મોઢિયા સડી ગયા હોય સામાન બાંધવા. થોડોક બ્રેક લઈ લઈએ આપણે, એકી પાણી બધા કરી લઈ. અને અહીંયા છે ચા પાણીનું, તો હાલો ભાઈ ચા પીવા. અને અહીંયા પેટ્રોલ પંપે આપણે થોડુંક 5-10 મિનિટ રેસ્ટ કરી લઈએ. બધા 100 કિલોમીટરના રૂટે જવાનું છે.
વચ્ચે એક બે બ્રેક તો લેવા જ પડશે. બાકી બસ હાઈવે ઉપર આપણે ગાડી ઊભી છે. અહીંયા તો ભાઈ ખાટલા બાટલા અને મજા આવી જાય એવું છે. પપ્પા હિતાર જવન તો ઈશાનભાઈ બની ગયા છે, ગોળીઓ બાંધ્યું છે. ધોવી હું છે લંચ ચોકલેટ ખાવી છે હાય મમ્મી નકશુ લઈ લે. બિસ્કિટ ખાવું છે? જવા હા હા આગળ બે છોકરા છે. હે ઠંડુ વાળું નથી, ચા વાળી દુકાને ઊભી રાખી. હાલો આવી ગયો બીજો બ્રેક. અમારે આ મનભાઈ ને વારા ઘડીએ થોડુંક લાગ્યા કરે. એમાં શું કરીએ, કામ એમાં આપણું થોડું હાલે. અંદર અડધું બાળ મંદિર જાગી ગયું લાગે. કોણ કોણ જાગી ગયું? હીરવા જાગી ગઈ. હિતાર હોતો છે. હેલો યોવન કાકા જોઈને થાકી ગયો. બરોબર હાલો ભાઈ પોગી ગયા હો જાંજમેર. જય હુરાપુરા દાદા. ચાલો પોગી ગયા દાદા એ. હા હા પોગી ગયા. જો અમારા દાદા બેઠા અહીંયા ભોળાનાથના મંદિરના અહીંયા બાજુમાં. ચાલો બપોરની બધું રસોઈ ને માનતાની લાપસી ને દાદાના ભાત બધું વાડીમાં રાખ્યું છે. અને અહીંથી હવે સીધા ડાયરેક્ટ વાડીમાં જ જવાનું છે. અત્યારે બધા વાડીમાં જાય છે. વાડીએ બધા દાદાના ભાત રાંધવાના છે. અને લાડવા તો ઘરેથી જ બનાવીને લાવ્યા છે ને. હા એ ઘરેથી. ચાલો ઓમ શ્રી ચામુંડાય નમઃ. ચામુંડા માતાજીનો મઠ છે.
હુંબલ પરિવારનો મઠ છે. જય ચામુંડા માતાજી. અહીંયા આદમીનો ડાયરો ચાલે છે. ચિરાગભાઈ પાણી આપે. હું હર્ષદ કાકા પહોંચી ગયા. હા અહીંયા જો પંથુભાઈ ને હુર આવે છે. અહીંયા હીરુ દીદી ને હુર આવે છે. અહીંયા હિતાર્થ ને રમે ને ખવરાવે છે એના મમ્મી. કેમ છે રહી છે હિતાર્થ? ચાલો હવે આપણે લેડીઝ શાક સુધારે છે. કરી જોઈએ હમણાં ફોન. મોટા બા શું બનાવો છો તમે? દાદાના ભાત મૂક્યા છે. અહીંયા શું થાય છે આ ચૂલે પપ્પા? ચાલો શાક તો બધું સુધારાઈ ગયું છે. બધા માટે સ્પેશિયલ રજવાડી ચા બને છે. હાલો યોવનભાઈ ચા બનાવે છે બધા હાટું. દાળ તો અડધી થઈ ગઈ છે. ને 2 ચૂલા 3 ચૂલા ચાલુ કરી દીધા છે. હમણાં રસોઈ થઈ જાય. સોબતા દીધો સીબા લઈને આવ્યા. કેટલી બાટલી નાખો? 2. શારદાભાઈ શું કરો તમે? હા સોબતાજી તમે શાક સુધાર નાખ્યું બધું? હે હાલો દેખો માહોલ જ કંઈક અલગ અહીંયા તો રેડી થયો છે. દાદાની દયા છે આપણે અહીંયા તો. દાદા હાજરા હાજર છે અમારે તો. ને અહીંયા ગામના લોકોની સારી બધી સુવિધા છે. વાડીમાં બધું લાઇટ પંખા પાણીની સુવિધા સારો છાંયો બેસવાનો બાકડા છે. બસ લાગે છે હવે જોયામાં તો કે અડધી કલાકમાં રસોઈ રેડી થઈ જાય. નીલા કાકા હાલો વાસણ લઈ લઈએ. હાલો હાલો આ કાકા હાલો રીંગણા સુધારાઈ ગયા. ટામેટા સુધારાઈ ગયા. હા ઓલા ભાત ધોવાનું ચાલુ કરો તો એ ઓરવા હાલો દાદાના ચોખા બની ગયા રેડી. પ્રસાદી કેમ છો? કેટલાક પહોંચી ચા ભાઈ? હે થોડીક ઉકાળવા દો. આમાં બહુ વાર લાગે છે. ટેમ્પરેચર થોડુંક હાઈ કરી દો. હા હું માડી બધા જોવા. સીતારામ બધાને. બસ ચા ઉકળે છે હવે. ઉકળે બીજો ઉકળાટ આવે એટલે આપી દઈએ. અરે શેંગ તમારે કેમ છો? ગાડી લઈને આવ્યા? જલસો. આ ડોન જો ગાડીમાં બેઠો હતો પણ એને છે કઈ આંખમાં પવન ભરાણો કાંઈ નહીં. હાલો ચા રેડી થઈ ગઈ છે. હા
ચાલો ભાઈ ચા પીવા. ચાલો ચા પીવા. અને ફૂઈ અહીંયા તેલ ગરમ કરે છે, દાળનો વઘાર થાય છે. દાળના વઘારનું તેલ. આ તેલ આવી ગયું છે તાર મમ્મી આવ. બાકી જાય હાલો ભાભી શાક હલાવે ને કાજલ ભાભી શું કરે છે? ગોળ ખમણે માવો માવો ને ચા પેલા. હાલો ભાઈ શાક રેડી એકદમ બની ગયું છે. ગોળ તોડે છે. કઠણ છે તો ભાતમાં અને ભાત અને શાકમાં નાખવાનો હોય તો થોડુંક ઓલું કરવું પડશે. હજી તૈયારી થાય છે જમણવારની. મમ્મી કેટલો ગોળ જોવે? હે બસ આપણ જે નાખવો હોય નાખજો. ચાલો થઈ ગયું. હા ભલે દાંત દે આગળ જો તો પેલા એક રૂમાલ લઈ લો. અમે તમે કે મૂક્યો છે પૂછું ક્યાં એક તાર ભાભી ઓલામાં બાકી જો કાપીને પાકીટમાં છે. હાલો અમારા પંથુભાઈ ની માનતા છે દાદા એ. પંથુભાઈ તો ફેટા વાળીને રેડી થઈ ગયા ભાઈ. હે હા મા દીકરો રેડી. પંથુના પપ્પા તે તૈયાર. હા ચાલો જે જવારવાનું છે એ બધા હાથ પગ ધોઈને હા લીધો. પંતુ વરાજા એ વરાજા હા દાદાનો પોઠિયો તૈયાર થઈ ગયો ફેટો વાળીને. હે દાદા લાગે ને અસલ? હાલો અહીંયા દાદાનો ભાણું તૈયાર થઈ ગયું છે. દાદાના ચોખા રેડી છે. હા દાદાના ચોખા થઈ ગયા રેડી. હા આજે સુરત થી ગીતા દાદી ની આજે આવી ગયા ડાયરેક્ટ. હે રિયાંશભાઈ હાલો દાદાની ધજા આવી ગયો. જય સુરાપુરા દાદા. હરકી રાખે એમ આવે ભાઈ આમ ઉપર હરકી આમ રે આગળ નવી ધજા ચડાવી પછી અચ્છા ઠીક છે. હજી તો એ જૂની હતી, આ નવી ચડાવવાની છે. બોલો સુરાપુરા દાદાની જય. બોલો સુરાપુરા દાદાની જય. જય સુરાપુરા દાદા. ઓલી તો જે જૂની ચડાવેલી હતી ઉતારીને લાવ્યા છે. બોલો હુરાપુરા દાદાની જય. બોલે હુરાપુરા દાની જય. ચાંદ મેરવા
જય itu લાલભાઈ પછી વૈશ્યની લાલચ કરી દીધી. હા છે શરણે વાંધ્યા આવે આવી નહીં જાય દાદા ચાંદમેરા પરિવારના સૌ બધા રેડી થઈને જઈએ છીએ દાદાના ચોખા જવારવા. તો દાદાના ગીત ગવાતા જાય છે. આગળ આ જેન્ટ્સમાં દાદાની ધજા છે, દાદાના ચોખા છે. જવારીને પ્રસાદી લઈને દાદાની જય કરીએ. ચાલો દાદાની ડેરી આવી ગયા. દાદાના ચોખા, દાદાની જય. બધું ઘડીક એક કોર મૂકી દઉં કે હાલો દાદાની રજા ચડી ગઈ. જવડાઈ નાખો આમાં ટીવી થઈ લાગે નવડામાં પાણી આપતો બધું ક્યાં ગયું હતું શરીફ આપડા લાવવાના છે. આપણે શેર બોલો દાદાની જય. મારા દાદા ને આવડે માનતા છે. આમાં એવડું એ મૂકી જવું બે એવું નથી. એ તો પેલું મારે માનતા પાકડી લેવાય આપડે માનતા હોય તો બધા ચડાવવા પડે. મને ઉખડીને આપી દે. હવે રસિકભાઈ પાકડી બતાવી તો આ દાદા ને ચડાવીએ તો કઈ વાંધો નહીં ને. દાદા નો પછી આ ઓલા દહીં નથી એમ ના માનેલી તો એવડી બધી પંચાયત છે. એક દાદા ને સારું લાગે ને વ્યવસ્થિત લાગે ને દાદાની જય.
ભાઈ પીઓ ચડાઈ જતો માથે રે કેટલા રે ઉપર ફેટા ઉપર રહેવા દે થોડો વાત બરોબર ગુલાબ ના કરણોમાં ફૂલ રીતે વાત ભલે ગોઠ હોય છે કરો ફોન પે હજી 2 કલાક હા નથી હવે બોલાઈ ગયો છે નાખો નાખો પર નહીં અમને મૂકી જેમ તકી તમને કહી દે થઈ ગયું અગરબત્તી પીઓ અગરબત્તી થી કને કઈ આ બાદ રહી અગરબત્તી પપ્પાની વચ્ચે આ બધો અગરબત્તી થી ઊભી કરો એવું નથી એમાં વધારે પેલા બે આ છે ઊભી કરી નાખો જય હુરાપુરા દાદા, રક્ષા કરજો. અમારા દાદા ઝાંઝમેર ગામે બેઠા છે. ભોળાનાથનું મંદિર છે ને, ભોળાનાથના મંદિરે ગૌમુખે બેઠા છે અમારા દાદા. આ ખાંભી છે અમારા દાદા ઝાંઝમેરા પરિવારના દાદા, અને આ છે એમના ભાઈબંધ, એની ખાંભી છે. તો આવી રીતના 2 ખાંભીઓ છે અમારે. હાલો, પ્રસાદી શરૂ થઈ ગઈ છે. હાલો, દાદાની પ્રસાદી શરૂ થઈ ગઈ, બધા બેસી ગયા છે. આ બાજુ બાઈઓ બધી બેસી ગઈ છે. ઓલા પણ પાછળ જો હિતાર્થ ને એના મમ્મી ને એના બા ને બધા. તો ચાલો હવે આપણે પણ ડીશ લઈ લઈએ, દાદાની પ્રસાદી લઈ લઈએ. બાય બાય. હાલો, પ્રસાદી લઈ લીધી છે. હવે ઠંડુ સોડા બધાને આપે છે. ગરમી જેટલી છે, તડકા એટલા પડે. હા કાકા, હા હવે સાફ સફાઈ કરવાની. અમે જમી લીધા છે, અમારે જમેલું બધું અમે સફાઈ કરવી છે. મોટા ભાઈ પણ બોલતા આવડે ને, મોટા ભાઈ શીખી ગયા 2 દીમાં. હા, હાસો હાસો. લે આયા મને હવે તું કહેતો કરી કે હાલો પોતું મારું રોહના રોટી કોના મારે છે. બધાય ખાઈ લીધું છે. સોપા દાદી, હવે તમારો વારો. હા, એ લોકો જ બોલી લે છે. મારી મારીને કમર દુખે છે.
હાલો 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 ભાઈ, પાછો ટેમ્પો ભરાઈ ગયો, વચ્ચે ઘોડિયા બંધાઈ ગયા છે અને ભાઈ હવે જઈએ છે ઈ ઘેરે. થોડાક ઊભા રહેવાનું જાય ના હજી નાથી આપણે એ રોડ જ નીકળવા. આવો ભાઈ, પાલીતાણા આવી ગયો. ભાઈ પાલીતાણાનો ડુંગરો, ઉપરનો વ્યૂ જોવો ભાઈ. જો ભાઈ અહીંયા પાલીતાણાની ભેળ વખાણાય નહીં આવી રહ્યા. મહાલક્ષ્મી ભેળ સેન્ટર. ટ્રાફિક જોવો ભાઈ. ડેમ શત્રુંજયનો ડેમ છે ભાઈ. ભાવનગરનો સૌથી મોટો ડેમ. દેખાય છે ભાઈ, પાલીતાણાનો ડુંગરો છે.